જામનગર પોલીસ દ્વારા અત્યારે જે મુદ્દામાલ નિકાલની ડ્રાઈવ ચાલી રહી છે અને મુદ્દામાલ નિકાલની જે ડ્રાઈવ છે અમે કાલે જામનગર પોલીસ દ્વારા શહેર જે વિભાગ છે શહેર વિભાગના જે IMFL જે છે આનો ડિસ્ટ્રોય કરવામાં આવ્યો છે અને આજે જામનગરના અંદર જે વ્હીકલ નિકાલની જે ડ્રાઈવ છે આ ચાલુ છે અને વ્હીકલ નિકાલના દરમિયાન ઘણા બધા જે જૂના ગુનાઓ છે જેના કોર્ટથી ફેસલા આવી ગયા છે અને બીજા જે 207 MV એક્ટમાં ઘણા બધા જે વ્હીકલ જપ્ત કરેલા છે આના જે મૂળ માલિકો હતા આને 3-4 નોટિસ પણ આપ્યા અને આ પછી જે આખી પ્રક્રિયા છે આ આખી પ્રક્રિયા કરીને અને આજે લગભગ 500 ને આસપાસ વ્હીકલ નિકાલની જે કામગીરી છે એ અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં ચાલી રહી છે અને આ વ્હીકલ નિકાલથી ઘણા બધા જે પોલીસ સ્ટેશન છે ત્યાં સારી રીતે સાફ સફાઈ પણ થશે અને બીજા કે જે મુદ્દામાલને કારણે જે ઘણા બધા પોલીસ સ્ટેશનમાં જે જગ્યા પણ રોકાયેલી હતી આ જગ્યા જે છે આ પણ આ ખુલ્લી થશે અને જે વ્હીકલ અને બીજી બધી વસ્તુના કોઈ પણ જાતની અમે ઘણી બધી એક જગ્યા પડ્યા રહેવાના કારણે અમે ખરાબી અને બીજી બધી આવતી હતી તો આનો પણ નિકાલ થશે તો એક સરસ કામગીરી જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ બદલ હું જે સિટી ડીવાયએસપી અને તમામ ડીવાયએસપીને હું ધન્યવાદ આપું છું કે એક સરસ કામગીરી આના દ્વારા અત્યારે કરવામાં આવે છે. ટોટલ જે 493 વ્હીકલ છે આની હરાજી અત્યારે થઈ રહી છે. આમે 4 રિક્ષા છે અને 409 આમે જે 2 વ્હીલર વ્હીકલ છે અને 84 આમે જે ટ્રાફિકના અલગ અલગ જે વ્હીકલ છે તો ટોટલ જે વ્હીકલ છે આની સંખ્યા 493 અત્યારે છે. તો સરસ રીતે આનો એક ઘણા લાંબા સમયથી જે પોલીસ હેડક્વાર્ટર અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હતા આનો આજ નિકાલ થઈ જશે.